બનાસકાંઠા જિલ્લાના ડીસા થરાદ રોડ ઉપર 4 લેન રોડની કામગીરીમાં મોટો ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ થયા છે. તો ભ્રષ્ટાચારના આરોપોને લઈને બનાસકાંઠા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જોઈએ સમગ્ર વિગતો. તાલુકાની અંદર 25 કરોડના ખર્ચે એક ગુજરાત સ્ટેટનું રોડનું કામકાજ ચાલુ છે, લાખનીથી પાસણા 4 રસ્તા સુધીનું. તો એમાં બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ ગયો હતો. તો અમે તેના જે કોન્ટ્રાક્ટર છે એને અમે રજૂઆત કરી હતી કે તમે અમને એસ્ટિમેટ પ્લાન આપો, ત્યાંનું ડ્રોઈંગ આપો કે કઈ જગ્યાએ શું બને છે. તો એનો કોઈ એસ્ટિમેટ પ્લાન નથી અને એ લોકો પહેલાં ગટર બનાવે છે પછી રોડ બનાવે છે. તો એના મુદ્દે અમે અહીંયા કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા કે સાહેબ અમારા વિસ્તારમાં પહેલાં વરસાદે પાણીથી ગટર તૂટી ના થાય અને સારું કામ થાય એ બાબતે અમને યોગ્ય ન્યાય મળવો જોઈએ. એ બાબતે અમે બધા મિત્રો આવ્યા હતા. તમારી મોગને લઈ શું જવાબ મળ્યો તમને? અમારી મોગને લઈને સાહેબે એવું કીધું કે અત્યારે હું ત્યાંથી આરએનબી વાળાને બોલાવી લીધું અને હું ત્યાં એમને રજૂઆત કરી દઉં છું કે ભાઈ આ કામ સારું થવું જોઈએ. મેં સાહેબને કીધું કે જો કામ સારું નહીં થાય તો હું ક્વોલિટી કંટ્રોલ ગાંધીનગરમાં જોઈન કરીશ.